માં મમ્મી આપણી થઈ ગઈ છે સવારને વેરસીભાઈ જો ડોકા દાણે મારો સીન આવી જાય મારો સીન આવી જાય વેરસીભાઈ તમારો પહેલો લેશું છે ભાઈ હાય ન કાઢો વેરસીભાઈ આમ આગળ બેઠા હતા ને હવે પાછળ આવી ગયા જો આપણે લોડિંગ કરી નીકળી ગયા છીએ આવી રીતના રસ્તો છે તો સારો છે પણ એક છે જમ્પ બહુ એમ ગામો ગામ 5-7 જમ્પ હતા ભાઈ રસ્તો સારો પણ જમ્પ બહુ ભાઈ કોઈ ગામ એવું નતું કે જ્યાં વેરસીભાઈ 5-7 જમ્પ ન હોય વધારે હોય પણ ઓછા 5 કિલોમીટર ગામ ને ગામમાં જમ્પ હેરાન થઈ ગયા ને મારવાડી ને ઓટલે મહાદેવ ઓટલે પહોંચી આવે ચા પાણી પીતા કમ્પ્લીટ થઈને આવી નીકળી ચા કેટલા દિવસથી આજે મળીએ આજે મળ્યો મજા આવી ગઈ મજા આવી ગઈ આજે આજે તો અહીંયા મૂડમાં હશો હવે તો મૂડમાં જ આપણે અમે મૂડમાં જ છીએ ને યાર ભાઈ આપણે જૂનો હાઈવે ચડી આવ્યા છીએ બીજાપુર વાળો ભાઈ વેરસીભાઈ ને શું કે વેરસીભાઈ આખી ગાડી તો ભાઈ આપણે વેરસીભાઈ જો મોજમાં આવી ગયા 4 લાઈન રસ્તો જડ્યો ને હા ભાઈ 4 લાઈન રસ્તો જડ્યો એટલે વેરસીભાઈ ને મોજ આવી ગઈ આનંદ આવી ગયો ભાઈ હેરાન થઈ ગયા હતા એક ગામ આવે ને 5-7 જમ્પ આવે ને ભાઈ આપણે ખાલી સાઈડમાં હુબલી વાળો રસ્તો આપણે ઘણી ફેરા ગયા છીએ હુબલી ધારવાડ ને એ ભાઈ ઉડપી ને ભાઈ આપણે અહીંયાથી જતા હતા આપણે જવું છે ડ્રાઈવર સાઈડ ભાઈ આપણે આ રસ્તે ઘણા હાલ્યા હો ભાઈ ભાઈ ટેકરા ઉપર ઘર બનાવ્યા જ છે પણ તડકો છે એટલે ભાઈ કેવી વ્યૂ મસ્તીનો આવે છે ભાઈ ભાઈ આપણે ગુજરાત સાગરથી નાહી ધોઈ ફ્રેશ થઈ નીકળી ગયા આગળ જમવાનું છે મારોડી વાળે શું કહેવાય મહેમાન નાહી દીધો ભાઈ નાઈ દીધું ફ્રેશ થઈ ગયા મજા પડી ગયો મજા પડી ગઈ ને હા તો ભાઈ નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા છે ભાઈ ભાઈ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર જો ડબ્બો પલટી ખાઈ ગયો છે કન્ટેનર ભાઈ હમણાં જ પડી છે હો ભાઈ બોર્ડર ઉપર જ જો આ એક એમ્બ્યુલન્સ ઊભી છે ભાઈ આપણે નગર થઈને જઈએ છીએ ભાઈ ટીમ્બુરની નગર થઈને ભાઈ સોલાપુરથી વળી ગયા છીએ લેફ્ટ મારી લીધો છે ભાઈ ભાઈ આપણે હાલે જઈએ છીએ જો પુલિયાના કામ ચાલુ છે પુના રોડ ઉપર ભાઈ ઠીક છે આપણે વહેલા નીકળી આવીએ છીએ ને કે ટ્રાફિક થઈ જાય એવો પોઝિશન છે ભાઈ ભાઈ 6 વાગે છે ને જો આકાશનો વ્યૂ કેવો મસ્તીનો આવે છે ભાઈ તો ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો જો સુરજ દાદાને કેવું વ્યૂ આવે છે મસ્તીનો હો ભાઈ કાંઈ ના ઘટે ભાઈ ટીમ્બુડી કરીને આપણે પહોંચવા આવ્યા છીએ ટીમ્બુરની આપણે ટીમ્બુડીથી વળી ગયા છીએ નગર રોડ ઉપર ભાઈ હવે જોઈએ આગળ જઈએ નગર રોડ ભાઈ ડેન્જરસમાં ડેન્જરસ રોડ આવે તેને કહેવાય ભાઈ નગર આપણે અહેમદનગર કને પહોંચવા આવ્યા છીએ 40 કિલોમીટર છે આપણે સટાણા પહોંચી આવી છીએ સટાણા ભાઈ સટાણાના ગામમાં રોડનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક થાય છે જામ ભાઈ પુલિયાને બને છે ગામમાં ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ તો ભાઈ આપણા વેરસીભાઈ ગાડી આખે હાલે છે વેરસીભાઈ શું કેવો ભાઈ ધૂકતા ભગાડો પેલો ધૂકતા ફગાડો પાછી બોલો હાય બે કરો થોડી આદત છે ને ભાઈ જો નદીની ખીણ જોવો ભાઈ વરસાદમાં પાણીમાં જતું હોય હા હા ભાઈ મોજ આવી જાય હો ભાઈ
તો વેરસીભાઈ ગાડી હાકે ને આમે ડુંગરનો વીવો જોવો આમે જમીન નીકળી ગયા ને આજો હોંડાવાળા ફસાવી નાખી જાય જો ક્યાંથી હેરાન થાય છે ભાઈ હમણાં સાકરી ઘાટ આવશે ભાઈ ગ્રીન મંગાવવી પડે ગ્રીન મહેમાન શું કહો ગ્રીન મંગાવવી પડે હોન્ડા કાઢવાનું ગ્રીન મંગાવવું પડશે ભાઈ મહેમાન કે ગ્રીન મંગાવવું પડશે ભાઈ આપણે સાકરી ઘાટ આવી ગયા છીએ સાકરી ઘાટ ઉતરવાનું ચાલુ જ છે ભાઈ આપણે સાકરી ઘાટ ઉતરીએ હો ભાઈ આગે છે બે ને ધીમે ધીમે ઘાટ ઉતારીને ભાઈ નીચે પહોંચવા આવ્યા છીએ ભાઈ નવાપુર પુલિયો બની ગયો કેટલી શાંતિ થઈ રહી નહીં તો ટ્રાફિક ને ટ્રાફિક હોય ભાઈ આજે નવાપુર ગામ આપણે નવાપુર બોર્ડરે પહોંચી આવ્યા છીએ નવાપુર બોર્ડર એક જ ચાલુ છે ભાઈ પછી ટ્રાફિક થાય જ ને ભાઈ ભાઈ આપણે સોનગઢ કને પહોંચી આવ્યા સોનગઢ ભાઈ તો આપણે સુરત હાઈવે ચડી આવ્યા છે બારડોલીથી સુરત આવી ગયા છે હાઈવે ઉપર ભાઈ તો બધા કહે કે ભાઈ ઓ બાજુ પહેલી લાઈન ના હાલો આવી રીતના રોંગ સાઈડમાંથી આવતા હોય ને સમજી લો સામેથી ગાડી પોલીસની આવતી હોય એટલે આપણે તો ફાઇન જ નાખીએ ભાઈ અહીંયા કાંઈ મતલબ છે નહીં ભાઈ ભાઈ આપણે બીજું કાંઈ નથી કહેતા ભલે સરકાર માન્ય છે પણ હવે ઓ બાજુની સાઈડમાં હાલીએ રિક્ષા પેસેન્જરવાળા હોય બીજા કાંઈક હોય સમજી લો કોઈક ઊભો હોય સમજી લો રસ્તા ઉપર આપણે ગાડી જ્યારે ત્યારે બ્રેક કરવી પડે હવે પહેલી લાઈનમાં હાલીએ ફર્સ્ટમાં એટલે કે મેમો આવી જાય ભાઈ ઘરે ભોતમાળું એટલે આપણે ભાઈ અહીંયા વચ્ચોવચ્ચ લાઈનમાં બીજા નંબરની લાઈનમાં હાલવો છે ભાઈ તો ભાઈ આપણે તો ક્યારેક ક્યારેક સુરત બાજુ આવતા હોઈએ રોડ ઉપર પણ આ બિચારા અહીંયા વાળા લોકો શું કરતા હશે આખો દિવસ ટ્રાફિક ભાઈ ક્યાંક આવું જવું હોય ભાઈ આપણા મહેમાન ઉતા છે જો બપોરના ચાંદની ઓટલેથી જમીને ઉઈ રહ્યા છે એવો મસ્તીના ઉતા જો ઊંઘ ચડી ગઈ ભાઈ આપણે ધીમે ધીમે હાલે જઈએ છીએ ભાઈ જોઈએ હવે આવાના કેટલા વાગે પહોંચીએ રામપર વાગડ આપણે રાજ હોટલ કને પહોંચવા આવ્યા છીએ રાજ હોટલ ભાઈ આપણે કિમ કને પહોંચી આવ્યા છે કિમ ભાઈ હાલ્યા જઈએ છીએ આરામથી ભાઈ સાંજ થઈ ગઈ છે સુરેશ દાદા રજા લેવા નમસ્કાર કરી લ્યો ભાઈ હમણાં જ અંધારું થઈ જશે ભાઈ આપણે અંકલેશ્વર કને પહોંચી આવ્યા છીએ અંકલેશ્વર ભાઈ જો સાંજનો ટાઈમ છે થોડું ટાઢું બોર થઈ રહ્યું છે ભાઈ હાલ્યા જઈએ છીએ ધીમે નવી ગાડી છે પણ જો છે ને 45-50 જ આખી છે ભાઈ 60-70 હાલી જાય ભાઈ આંકડા પુલિયાના કારણે જો ટ્રાફિક જામ થઈ ગઈ છે ભાઈ બિચારા ટ્રાફિક બધા હોય જ ને હોય સુરતના રોડ ઉપર ભાઈ જો ભાઈ કેવો મસ્તી ને વિવો આવે છે ભાઈ કાંઈ ન ઘટે ભાઈ આપણે ભરૂચવાળા ભૂરિયા ઉપર આવી ગયા છે ભરૂચ ભાઈ જો લાઇટું બાઇટું તો અત્યારે બીજી ડેકોરેશન વાળી બધી બંધ કરી નાખી છે ખાલી મોટી લાઇટું ચાલુ છે શું વાત છે ખબર નથી પડતી પહેલાં જે શણગારેલો પુલિયો હતો એ લાઇટું બધી બંધ કરી નાખી છે